હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે માથાદીઠ આવક વિશે સમજૂતી મેળવી હતી અને માથાદીઠ આવક કોને કહેવાય, માથાદીઠ આવક કેવી રીતે ગણવામાં આવે એના સૂત્ર વિશે અભ્યાસ કર્યું હતું. તો હવે પછીનો મુદ્દો છે, માથાદીઠ આવકની પણ અમુક મર્યાદાઓ રહેલી છે. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર જે છે એની મર્યાદાઓ રહેલી છે. તો એ મર્યાદાઓ કઈ કઈ છે એ આપણે મુદ્દાસર સમજીએ. તો પહેલી જ મર્યાદા છે માત્ર અંદાજો. રાષ્ટ્રીય આવક જે છે એ દર વર્ષે ગણવાની હોવાથી તેના આંકડા મળી રહે છે. જો દર વર્ષે રાષ્ટ્રીય આવક ગણાય છે, પરંતુ વસ્તી ગણતરી તો દર વર્ષે થાય, દર 10 વર્ષે થાય છે. મતલબ કે દર વર્ષે રાષ્ટ્રીય આવકની ગણતરી થાય છે, જ્યારે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે. અને માથાદીઠ આવકના સૂત્ર પ્રમાણે કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી એ રીતના માથાદીઠ આવક મેળવાતી હોય છે. જ્યારે વસ્તી ગણતરી દર 10 વર્ષે થાય છે, મતલબ કે એક વર્ષની વસ્તી સાચી કેટલી છે તેના આંકડા સાચી રીતે રજૂ કરી શકાતા નથી. માત્ર અંદાજિત વસ્તી એક વર્ષની મૂકવામાં આવતી હોય છે, એટલે પણ માથાદીઠ આવક સાચી મેળવી શકાતી નથી. પછી બીજો મુદ્દો છે, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને ગણવાની મુશ્કેલીઓ ઊભી થાય છે. જેવી રીતે અગાઉ આપણે રાષ્ટ્રીય આવકની ગણવા માટે કયા ભાવ ધ્યાનમાં લેવા, સ્થિર ભાવ કે ચાલુ ભાવ. તો એ જ રીતે માથાદીઠ આવક પણ ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી એની મુશ્કેલી સર્જાય છે. મતલબ કે માથાદીઠ આવક એમાં પણ સાચી રીતે મેળવી શકાતી નથી. પછીનો મુદ્દો છે, માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે. જો સરેરાશ શું છે, આપણે સૂત્રમાં જોયું હતું કે માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. અને જે આવક મળે, જે માથાદીઠ આવક મળે એ મતલબ કે ભારતના તમામ વ્યક્તિના ભાગે આવતી આવક છે ગણતરીની રીતે. પરંતુ હકીકતમાં એવું હોતું નથી, કારણ કે બધાના ભાગે સરખી આવક હોતી નથી, સમાન. જો માથાદીઠ આવક પ્રમાણે બધાની આવક સરખી હોય તો વિકાસ થયો છે એમ કહેવાય. પણ ખરેખર એવું થાય છે કે આ જે માથાદીઠ આવક મળે છે એટલી આવક બધાની હોતી નથી, મતલબ કે અસમાન હોય છે. એટલે કે આવક વચ્ચે અસમાનતા જોવા મળે છે. એટલે એમ કહી શકાય કે આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં, કારણ કે આવકમાં અસમાનતા જોવા મળે છે. આ બધી બાબતો કે ખામીઓને લીધે વિકાસની સાચી દિશા જાણી શકાતી નથી. પછીનો મુદ્દો છે, માથાદીઠ જેટલી આવક બધા નાગરિકોની હોય તેવું જરૂરી નથી. જો સૂત્ર પ્રમાણે માથાદીઠ આવક મળે છે તો મતલબ કે દરેક ભારતની એક એક વ્યક્તિના ભાગે મળતી આવક એટલે માથાદીઠ આવક. પણ ખરેખર આપણા ભારતમાં ઘણા બધા લોકો બેકાર બેઠા હોય છે અને આવક વગરના બેઠા હોય છે, છતાં પણ માથાદીઠ આવકના ખ્યાલ પ્રમાણે એ વ્યક્તિના ભાગે આવક ગણી લેવામાં આવે છે. મતલબ એ જરૂરી નથી કે માથાદીઠ આવક જે મળે છે એ બધા વ્યક્તિઓના ભાગે હાથમાં આવતી જ હોય. એટલા માટે પણ આ નિર્દેશક સાચો નથી. હવે પછીનો મુદ્દો છે, નવો મુદ્દો, ત્રીજો નિર્દેશક, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો. અગાઉ આપણે જોઈ ગયા કે આર્થિક વિકાસનો હેતુ શું છે, જીવન ધોરણમાં સુધારો કરવાનો. કયા દેશે કેટલો વિકાસ કર્યો છે તે માપવા માટે આપણે આ નિર્દેશક ઉપયોગમાં આવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તા શું છે એનો અર્થ સમજીએ. તો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે જીવનની ભૌતિક ગુણવત્તા શબ્દ તમારા માટે નવો છે. જીવનની ભૌતિક ગુણવત્તા એટલે આપણે આપણા જીવનની અંદર જે પણ ભૌતિક વસ્તુઓ વાપરીએ છીએ, દાખલા તરીકે ખાવા પીવાની તમામ વસ્તુઓ, આપણે મોજ શોખની વસ્તુઓ, આપણે જે મકાનમાં રહીએ છીએ એ, ટીવી, ફ્રીજ, પંખો, આપણે
જે ગટરની જે સુવિધા છે, એ લાઇટની સુવિધા છે, એ પાણી પીએ છીએ, એ બધી બાબતો ભૌતિક બાબતો કહેવાય છે. તો એ ભૌતિક ગુણવત્તામાં શું આવે છે? તો વસ્તુઓ અને સેવાઓ. અને વસ્તુઓ અને સેવાઓ કઈ જે મેં હમણાં ચર્ચા કરી, એ વસ્તુઓ અને સેવાઓ, તમામ ભૌતિક વસ્તુઓ. તો એ કોના ઉપર આધાર રાખે છે? કોઈ પણ વ્યક્તિની ભૌતિક ગુણવત્તા વપરાશના ધોરણો પર આધારિત છે. મતલબ કે એ કયા ટાઈપની વપરાશની વસ્તુઓ ઉપભોગ કરે છે. વપરાશના ધોરણો એટલે શું? જો વપરાશના ધોરણો એટલે જે વસ્તુઓ રોજબરોજ વ્યક્તિ જે વાપરે છે કોઈ એક સમય, એને કહેવાય વપરાશના ધોરણો. દાખલા તરીકે આપણે કઈ વસ્તુઓ વપરાશમાં લેતા હોઈએ છીએ? તો પહેલાં જ છે આપણે ખોરાક લેતા હોઈએ છીએ, પછી બળતણ લેતા હોઈએ છીએ અને બિનટકાઉ વસ્તુઓ. પછી આપણે ઘણી બધી વસ્તુઓ ટકાઉ, ફ્રીજ, ટીવી અને અર્ધ ટકાઉ એટલે દૂધ છે, માખણ છે. એ પછી આપણે ઘણી બધી સેવાઓનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટરની સારવાર લઈએ છીએ. પછી શિક્ષણ મેળવીએ છીએ, તો સારી સ્કૂલોમાં શિક્ષણ મેળવીએ છીએ. હમણાં તો એવું છે કે મોટાભાગના જે ધનિક લોકો હોય, જેની લાઈફસ્ટાઈલ ઊંચી હોય, તો એ પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન લેવડાવે છે. તો એ પણ સેવામાં આવી જાય છે. અને ગવર્મેન્ટ સ્કૂલમાં શિક્ષણ મેળવવું એ પણ સેવામાં આવી જાય છે. પછી ગરીબ મધ્યમ વર્ગના જે છે, ગરીબ લોકો જે છે, ગવર્મેન્ટ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવે છે. જ્યારે અમુક જેવી લાઈફસ્ટાઈલ એ પ્રમાણેની સર્વિસ. તો એ જે છે એ બધા વપરાશના ધોરણો છે. હવે એનાથી આગળ જોઈએ તો આ વપરાશના ધોરણ જે છે અથવા જીવન ધોરણ, જો જે વસ્તુ આપણે વાપરીએ છીએ, વપરાશ કરીએ છીએ, એ આપણી લાઈફસ્ટાઈલ છે, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ. તો એને જ કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તા. મિત્રો યાદ રાખજો, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે રોજબરોજ જે વસ્તુઓ આપણે વાપરીએ છીએ, આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણું જે જીવન ધોરણ છે, એને જ કહેવામાં આવે છે ભૌતિક ગુણવત્તા. હજી વધુ સારી રીતે સમજીએ તો ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતો આવે? તો યાદ રાખજો, બાળ મૃત્યુ દરનું પ્રમાણ. મતલબ કે જે ફેમિલીમાં બાળક જન્મીને થોડાક સમય પછી મૃત્યુ પામે છે 1 વર્ષની અંદર, તો એ કેટલું પ્રમાણ છે. પછી ઉર્જા શક્તિ એટલે લાઇટની જે વપરાશ કરે છે એ. પછી આરોગ્યની બાબતો, તબીબી સેવાઓ, પછી વાહનની સુવિધાઓ, બરાબર. અને પછી ટેલિકોમ્યુનિકેશનના સાધનો, ખોરાકમાં કઈ વસ્તુ લે છે, કેવું રહેણાંક છે, કાચું મકાન કે પાકું મકાન, કપડાં કેવા પહેરે છે. પછી ગટર ડ્રેનેજની સુવિધા, મતલબ છે કે નહીં, કે ગંદા વિસ્તારોમાં રહે છે, પીવાનું પાણી કેવું મળે છે, શુદ્ધ પાણી મળે છે, ચોખ્ખું પાણી મળે છે. પછી એની સરેરાશ આયુષ્ય કેટલું છે, મતલબ કેટલા વર્ષો સુધી જીવી શકે છે. ધનિક લોકો હોય અથવા જે લાઈફસ્ટાઈલ જે લોકોની સારી હોય તે લાંબુ આયુષ્ય જીવતા હોય છે. પછી શિક્ષણ કેવું મેળવતા હોય છે અને કે રીતના મનોરંજનના સાધનોનો ઉપયોગ કરતા હોય છે. આ બધી બાબતો જે છે એ ભૌતિક બાબતોમાં આવે છે. આ જે ઉપર 10 બાબતોમાંથી જો સુધારો થતો હોય તો કહી શકાય, આ ઉપર જે 10 બાબતો આપેલી છે એમાં જો સુધારો થતો હોય તો કહી શકાય કે એ દેશનો આર્થિક વિકાસ વધી રહ્યો છે. પછી આ ખ્યાલથી દરેકની એકબીજા સાથે તુલના કરી શકાય છે, સાપેક્ષ રીતે રજૂ કરી શકાય છે. મતલબ કે અમુક વર્ગને આ બધી 10 બાબતો ઓછી વપરાશમાં મળે છે અથવા ઉપભોગ કરી શકે છે, અમુક લોકો આનાથી વંચિત છે. તો યાદ રાખજો, આ ઉપરની 10 બાબતો જો લોકોને મળતી હોય, તમામ લોકોને, તો તે દેશ પૂર્ણ રીતે આર્થિક વિકાસ કરી ચૂકેલો છે. તો હજી પણ આપણા ભારતની અંદર ઘણા એવા સ્થળો છે કે જ્યાં આ બધી સુવિધાઓ મળતી નથી. મતલબ કે હજી આપણા ભારત દેશને આર્થિક વિકાસ કરવાની જરૂર છે. પછી જીવનની ભૌતિક ગુણવત્તામાં
સૌથી ઊંચું મૂલ્ય જે છે 100 આંક વડે દર્શાવવામાં આવે છે. એ શું છે આગળ જોશું. પછી જેમ જેમ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરતી હશે, બરાબર, એ દેશ વધુ ને વધુ વિકાસ કરતો હશે. મતલબ કે આ ખ્યાલ જે છે એ કયા દેશો માટે વપરાય છે? તો વિકાસશીલ દેશો, કે જ્યાં આર્થિક વિકાસના કામો ચાલુ છે એવા વિકાસશીલ દેશોમાં આ જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર પ્રયત્ન કરવામાં આવે છે. મતલબ આ બધી 10 બાબતો જે છે, આ 10 બાબતો એમાં વધુમાં વધુ લોકોને આ સુવિધાઓ મળે એવો પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવતો હોય છે. હવે મુદ્દો છે કે આ આંક આપણે જોઈએ કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની સમજૂતી મેળવીએ. તો અગાઉ આપણે જે ખ્યાલ બે જોયા હતા ને, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક, તો એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી માત્ર દેશનો વિકાસ જે છે સાચી રીતે માપી શકાતો નથી. ખરેખર લોકોનું જીવન ધોરણ અને પ્રાથમિક જરૂરિયાતો લોકો સંતોષી શકતા હોય, મતલબ કે એ લોકોની લાઈફસ્ટાઈલ સુધરતી હોય, તો જ કહી શકાય કે તે દેશ ખરેખર રીતે વિકાસ કરી રહ્યો છે. આ ખ્યાલની શોધ જે છે કોણે કરી? આવું પરીક્ષામાં પૂછાય છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધ્યો? તો પ્રોફેસર ડેવિસ મોરિસે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની સૌપ્રથમ રજૂઆત કરી. અને જીવનની ભૌતિક ગુણવત્તા જે છે એ આર્થિક વિકાસ દર્શાવે છે, કારણ કે આર્થિક વિકાસનો મુખ્ય હેતુ જ જીવન ધોરણમાં સુધારો, અગાઉ આપણે જોઈ ગયા હતા. લાઈફસ્ટાઈલમાં સુધારો, લોકોનું કલ્યાણ થાય, લોકો સુખી થાય, મતલબ જીવન ધોરણ સુધરે એટલે લોકોનું કલ્યાણ થશે. અને આ ખ્યાલથી બે દેશ, બે રાજ્યો, બે સ્થળો વચ્ચે તુલના કરી શકાય છે અને કયો દેશ કેટલો વિકાસ કરી રહ્યો છે એ પણ જાણી શકાય છે. હવે આ ખ્યાલની અંદર જીવનની ભૌતિક ગુણવત્તામાં 3 ઘટકો આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક વાક્યમાં પૂછાય છે જીવનની ભૌતિક ગુણવત્તામાં કયા 3 ઘટકો આવે છે? તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જે આપણે ક્રમશર જોઈએ તો શિક્ષણનું પ્રમાણ તો એકદમ ઇઝી છે, મતલબ સાક્ષરતા, શિક્ષણનું પ્રમાણ એટલે સાક્ષરતા, કે જે સાક્ષરતા દર્શાવે છે, મતલબ કે લોકો કેટલા શિક્ષિત છે. પછી કુલ વસ્તીમાંથી લોકો કેટલા સાક્ષર છે એ શિક્ષણના પ્રમાણ ઉપરથી અંદાજ આવે છે. 100% સાક્ષરતા હશે અથવા 100%ની આજુબાજુ હશે તો કહી શકાય કે ના, તે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે. પછી અપેક્ષિત આયુષ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. મતલબ કે પરીક્ષામાં એક વાક્યમાં પૂછાય છે અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો બાળક જ્યારે જન્મે અને જન્મ્યા પછી એ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે, મતલબ કેટલા વર્ષ સુધી જીવી શકશે, એવી અપેક્ષાને આપણે શું કહીએ છીએ? અપેક્ષિત એટલે અંદાજિત આયુષ્ય. મતલબ એક વ્યક્તિ જ્યારે જન્મે છે તો કેટલા સમય સુધી જીવી શકશે એવી અપેક્ષા બાંધવામાં આવે, એને કહેવાય અપેક્ષિત આયુષ્ય. મતલબ કે એ પ્રજાનું શું છે? સરેરાશ આયુષ્ય. જે આપણું હાલમાં સરેરાશ આયુષ્ય વધીને 63 વર્ષમાંથી 68 વર્ષ સમથિંગ થયું છે. તો કહી શકાય કે અપેક્ષિત આયુષ્ય આપણું ઊંચું જતું જાય છે. અને પછી અપેક્ષિત આયુષ્ય જે છે એ ક્યારે વધે? તો ખબર છે કે માણસો વધુ લાંબા સમય સુધી ક્યાં સુધી જીવી શકે? તો માણસ તંદુરસ્ત હશે, હેલ્ધી હશે તો લાંબુ આયુષ્ય ભોગવી શકશે. હેલ્ધી અને તંદુરસ્ત ક્યારે માણસ હોય? કે પોતે સારી જીવન જરૂરિયાતની વસ્તુઓ જે ઉપભોગ કરતો હોય, સારો ખોરાક મેળવતો હોય, સારું રહેઠાણ હોય, એનું તમામ સુવિધાઓ, પ્રાથમિક સુવિધા મળતી હોય, તો એનું આરોગ્ય જે છે એ સારું રહે છે અને એવા વ્યક્તિઓ લાંબા સમય સુધી જીવી શકે છે. મતલબ એનું અપેક્ષિત આયુષ્ય ઊંચું આવે છે. પછીનો મુદ્દો છે બાળ મૃત્યુ દર. તો મતલબ કે તે સમાજની પરિસ્થિતિ અને સુખાકારી દર્શાવે છે. મતલબ કે જો બાળ મૃત્યુ દર ઓછો હશે તો લોકોની પરિસ્થિતિ સારી છે અને લોકો સુખી રીતે જીવી રહ્યા છે. બાળકનું મૃત્યુદર કેમ વધે છે? કે જો માતાને બરોબર રીતે ખોરાક, પોષણ જો નહીં મળતું હોય, તો માતાની તંદુરસ્ત નહીં હોય તો બાળક પણ તંદુરસ્ત જન્મશે નહીં. મતલબ કે જે તે માતા જે છે એને જો પ્રાથમિક જરૂરિયાતો નહીં મળતી હોય, સારી સારવાર નહીં મળતી હોય, અથવા એને ઉપર જે દર્શાવેલી 10 બાબતો
બરાબર રીતે નહીં મળતી હોય તો એ હેલ્ધી નહીં હોય, એની મતલબ કે આરોગ્ય નબળું હશે, અને આરોગ્ય નબળું હોતા એનો બાળક જે છે એ પણ કુપોષિત જન્મે છે, અને આવા બાળકનું મૃત્યુદર વધુ આવે છે. મતલબ કે જેનું અપેક્ષિત આયુષ્ય વધતું હોય તો સમજી લેવાનું કે એ પોષણ, તબીબ સારવાર અને પર્યાવરણ એ બધી બાબતો જે છે એમાં સુધારો થતો જોવા મળતું હશે. પછી છે જીવનની ભૌતિક ગુણવત્તાની રચના. હવે આ જીવનની ભૌતિક ગુણવત્તા કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તો સાવ ઇઝી છે. આમાં શું છે કે ઉપર દર્શાવેલા 3 નિર્દેશકો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુદર એને 100 ગુણ ભાર આપવામાં આવે છે. હવે માની લો કે એ ત્રણેયનો પછી 0 અને 100ની વચ્ચે ગુણ આપવામાં આવે છે, અને આ 3 વડે ભાગવામાં આવે છે. હવે 3 બાબતોનો જે સરવાળો કરવામાં આવે કે 0 અને 100માંથી કોને કેટલું મળ્યું, શિક્ષણમાં કેટલું મળ્યું, અપેક્ષિત આયુષ્યમાં કેટલું મળ્યું, બાળ મૃત્યુદરમાં કેટલું મળ્યું, એ ત્રણેયનો સરવાળો કરી અને એને 3 વડે ભાગવામાં આવે છે. અને જે 3 વડે ભાગતા જે સરેરાશ મળે એને જ કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, અથવા એને ઇંગ્લિશમાં PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, મતલબ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. હવે એમાં કઈ મહત્ત્વની બાબતો છે તો આપણને ખબર છે કે જે દેશનો PQLI એટલે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 100ની નજીક હશે તો એ દેશનો સારો વિકાસ હશે, મતલબ એ દેશની સ્થિતિ કેવી હશે, ઉત્તમ હશે. હવે જે દેશનું PQLI 0થી નજીક હશે તો એ દેશની ખરાબ સ્થિતિ હશે, કનિષ્ઠ સ્થિતિ હશે. અને જે દેશ આમ PQLI જે છે એ 0 અને 100ની વચ્ચે જ હોય, મતલબ ઘણીવાર પરીક્ષામાં એવી રીતના પૂછાય છે કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સૌથી ઊંચો આંક કેટલો તો 100, અને સૌથી નીચો આંક કેટલો તો 0, અને 0 અને 100ની વચ્ચે જે આંક આવે તે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. અને એના ઉપરથી માની લો કે જે દેશનું PQLI ઊંચો આવે, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જેમ ઊંચો તેમ તે દેશનો આર્થિક વિકાસ વધુ થઈ રહ્યો છે એમ કહી શકાય છે. હવે એમાં સારી બાબતો કઈ છે, જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ સારી બાબતો છે, હકારાત્મક બાબતો? તો હકારાત્મક બાબતો એ છે કે આમાં શિક્ષણ અને આરોગ્ય બંનેને ધ્યાનમાં લેવામાં આવ્યું છે, અને એટલા માટે એ માથાદીઠ આવકનો જે ખ્યાલ જે છે આપણો બીજો નિર્દેશક, એ ખ્યાલ કરતાં આ ખ્યાલ શ્રેષ્ઠ છે. પછી આ ખ્યાલ જે છે અગાઉ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક અને માથાદીઠ આવક જે હતો એ નિર્દેશક, એ બંને નિર્દેશક કરતાં કેવો ખ્યાલ છે, ઓછી મર્યાદાવાળો છે. કેમ? કારણ કે આ ખ્યાલ દ્વારા બે જુદા જુદા દેશો વચ્ચે, જુદા જુદા રાજ્યો વચ્ચે તુલના કરી શકાય છે, તથા બે શહેરો અને ગામડાઓ વચ્ચે તથા સ્ત્રી અને પુરુષ વચ્ચે પણ આપણે તુલના આ ખ્યાલ દ્વારા કરી શકીએ છીએ. પછી આ ખ્યાલની મર્યાદાઓ પણ છે જોઈએ તો આમાં માત્ર 3 બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. 3 બાબતો કઈ? તો અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુદર. પણ આ માત્ર કોઈ પણ દેશનો વિકાસ માપવો હોય તો માત્ર 3 બાબતોથી જ વિકાસ માપી શકાતું નથી. પછી આ ખ્યાલ જે છે એમાં પણ સરેરાશ છે, મતલબ કે આ 3 બાબતોમાંથી 0 અને 100માંથી કેટલા આંક મળ્યા ત્રણેય બાબતોને, અને એ ત્રણેય બાબતોને મળતા આંકનો સરવાળો કરી તેને 3 વડે ભાગવામાં આવે છે, અને જે સરેરાશ મળે છે એને આપણે PQLI કહીએ છીએ, જીવનની ભૌતિક ગુણવત્તા કહીએ છીએ. મતલબ એમ કે જે સરેરાશથી દેશનું પછાતપણું કે અગ્રિમતા દર્શાવી શકાય નહીં. મતલબ કે આ જે સરેરાશ આવે છે એના ઉપરથી જ એવું ન કહી શકે કે આ દેશ પછાત છે કે આ દેશ આગળ છે. પછી આ ત્રણેય બાબતોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે, મતલબ શિક્ષણને સરખું મહત્ત્વ, આરોગ્યને સરખું મહત્ત્વ અને બાળ મૃત્યુદરને સરખું મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જ્યારે કે માનવ જીવનમાં દરેક આ એક સરખું મહત્ત્વ ધરાવતી નથી. માણસ માટે શિક્ષણ
આરોગ્ય અને બાળ મૃત્યુ દર, માનવ જીવન કોને સરખો મતલબ કોને વધુ મહત્ત્વ આપે છે, એ માનવ ઉપર આધાર રાખે છે. જ્યારે PQLIમાં આ ત્રણેય બાબતોને સરખો મહત્ત્વ દીધેલો છે. પછી PQLIમાં પણ આર્થિક વૃદ્ધિ જે છે એ મહત્ત્વનું છે, પરંતુ એની ઉપેક્ષા કરવામાં આવી છે. મતલબ કે આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેવામાં આવ્યું નથી. પછી આ ખ્યાલ પ્રમાણે જે દેશનો PQLI ઊંચો, તો મતલબ એ દેશ બીજા દેશ કરતાં વધારે વિકાસ કરે છે, એવું યોગ્ય નથી, એવું જરૂરી નથી કે આ સરેરાશ જે છે મતલબ PQLI એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તા, જે દેશનું જીવનની ભૌતિક ગુણવત્તા ઊંચી હોય તો એ દેશ બીજા દેશ કરતાં વધુ વિકાસ કરી રહ્યો છે, એવું કહેવું યોગ્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે માથાદીઠ આવકની અગાઉની જે મર્યાદાઓ હતી એ જોઈ અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જે છે એના વિશે આપણે સમજ્યા. મિત્રો યાદ રાખજો, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે આપણે જે ચીજવસ્તુઓ જીવનમાં વાપરીએ છીએ, જે પણ વપરાશ કરીએ છીએ એ વપરાશનું ધોરણ, મતલબ કે આપણી લાઈફસ્ટાઈલ. તો લાઈફસ્ટાઈલમાં બધું આવી જાય છે. આપણે જે જીવનમાં ખોરાક આવે છે, આપણે જ્યાં રહીએ છીએ રહેણાંક આવી જાય છે, આપણે વપરાશમાં જે પણ વસ્તુ ભૌતિક બાબતો, ભૌતિક ગુણવત્તા એટલે તમામ ભૌતિક બાબતો જે વપરાશમાં લાવીએ છીએ એનો સમાવેશ થાય છે. અને એના ઉપરથી નક્કી થાય છે આ ખ્યાલમાં કે આ વપરાશના ધોરણમાં જે અમુક 10 બાબતો આપેલી છે એ 10 બાબતો એ વ્યક્તિ ઉપભોગ કરતો હોય તો એ દેશનું આર્થિક વિકાસ થઈ રહ્યો છે, એવું આ ખ્યાલ ઉપરથી જાણવા મળે છે. પછી આ ખ્યાલની શોધ પ્રોફેસર ડેવિસ મોરિસે કરી. આ ખ્યાલને કેવી રીતે ગણતરી કરવામાં આવે છે, જે આપણે જોયું 0 અને 100ની વચ્ચે આંક આપવામાં આવે છે. અને આ જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતો, 3 ઘટકો સમાવવામાં આવે છે, તો શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અને આ આંક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એ પણ આપણે જોયું. 0થી નજીક એ ખરાબ સ્થિતિ, 100થી નજીક એ દેશની સારી સ્થિતિ. અને સારી બાબતો કઈ છે, મતલબ બીજા ખ્યાલ કરતાં કેમ સારો છે, હકારાત્મક બાબતો એ પણ જોયું. અને પછી આ ખ્યાલની મર્યાદાઓ પણ આપણે સમજી. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ ખ્યાલ તમને બરોબર રીતે સમજણમાં પડ્યો હશે. તમે તમારી નોટની અંદર નોંધશો તથા વિડીયોને રિપીટ કરશો, અમુક બાબતોને બરોબર રીતે સમજશો તો ચોક્કસ તમને આ ખ્યાલ સમજણ પડશે. થેન્ક યુ વેરી મચ.